અને જો આ મેપમાં અમે ક્યાં છે, અહીંયા શ્રીલંકાની બાજુમાં સેલો ખૂણો છે અને આપણું ઘર છે ને અહીંયા આવેલું છે આ ગુજરાતમાં. અને આપણે ક્યાં છે ખબર? આ જો છેલ્લું ગામ છે ને ઇન્ડિયાનું, ત્યાં આવે છે આપણે. અને હાવ છેલ્લું ગામ છે મિત્રો, જો ખાલી મોબાઈલ ટચ નથી થતો વરસાદ એટલા માટે થઈને. અને મિત્રો જો તો કાચ ઉપર વિભાજ અને નીચે મોજા એટલા જ મારે. કેમ છે મયુર? સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. ગુડ મોર્નિંગ તો ન કહેવાય, પણ બપોર થઈ ગયા, 12-1 વાગી ગયા અને થોડીક મજા નથી એટલે હુઈ ગયા તો થોડુંક વધારે. અને હવે અહીંથી નીકળીએ સીધા કન્યાકુમારી તરફ. તો ચલો કન્ટિન્યુ. અને પંપ ગયો જ મિત્રો, અને ડીઝલ થઈ ગયું પૂરું, તો ટાંકી ફૂલ કરાવી નાખીએ. અને અહીંયા 100 રૂપિયા જ ભાવ છે અને ફૂલ ચાલુ છે ટાંકી કરી નાખી ફૂલ અને પેમેન્ટ કરી દઈએ. પેમેન્ટ કરી નાખ્યું કમ્પ્લીટ. તો ફાઇનલી મસ્ત મજાના કન્યાકુમારી પૂગી ગયા અને રૂમ રાખી લીધો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અને હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. કોમેન્ટ કરજો કેવો લાગુ. અને હવે જાય સીધા દર્શન કરવા. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા આપણે કન્યાકુમારી. અને મસ્ત મજાનો વરસાદ ચાલુ છે અને વેધર છે એનું 1 નંબર, કાંઈ ઘટે નહીં. અને અત્યારે તો નથી, બંધ થઈ ગયું છે. નકર આપણે ઓડીમાં બેઠી અને દરિયામાં મંદિર છે ને સ્ટેચ્યુ, ત્યાં જવાનું છે. અને જો તમે ખાલી અહીંનો વ્યૂ ચેક કરો, કાંઈ ઘટે નહીં, 1 નંબર. અને જો ખાલી અહીંયા આ સ્ટેચ્યુ છે બધા. અને અત્યારે તો વાતાવરણ બધું વરસાદનું છે, કાંઈ ઘટે નહીં, 1 નંબર. અને કયા સ્ટેચ્યુ આપણે સવારે ઓડીમાં જવાનું છે ખબર? હું તમને બતાવું. જો ખાલી આ સ્ટેચ્યુ જો, આ સ્ટેચ્યુ છે ને ત્યાં જવાનું છે આપણે સવારે. અને મિત્રો જે મેં તમને કીધું ને ઇન્ડિયાનું સહેલું ગામ છે, તો હું તમને મેપમાં બતાવું. અને જો આ મેપમાં અમે ક્યાં છે, અહીંયા શ્રીલંકાની બાજુમાં સેલો ખૂણો છે અને આપણું ઘર છે ને અહીંયા આવેલું છે આ ગુજરાતમાં. અને આપણે ક્યાં છે ખબર? આ જો છેલ્લું ગામ છે ને ઇન્ડિયાનું, ત્યાં આવે છે આપણે. અને હાવ છેલ્લું ગામ છે મિત્રો, જો ખાલી મોબાઈલ ટચ નથી થતો વરસાદ એટલા માટે થઈને. અને અહીંયા કહેવામાં આવે છે કે જે આ સ્ટેચ્યુ મેં તમને બતાડ્યું ને, ત્યાં પહેલો છે ને સૂર્યજી હાથમાં કે ઉગે ને સૂર્ય, એટલે પહેલી કિરણ અહીંયા છે ને સાંજલો કપાટ ત્યાં પડે પહેલી, પછી જ આખા ઇન્ડિયામાં પડે એમ કહેવામાં આવે. તો અત્યારે તો આપણે નથી બતાડી શકતા કારણ કે વરસાદ ચાલુ છે ને, એટલે હું તમને સવારે બતાડીશ. સવારે 5 વાગે આપણે આવવું પડશે, ત્યારે જોવા મળશે સૂર્યની પહેલી કિરણ. અને થોડાક આગળ જઈએ અને વરસાદી વાતાવરણ છે એટલે બહુ મજા આવે છે અહીંયા. અને અમે જેટલું ફેર્યા ને મિત્રો, ને કાંઈકોર અમે છે ને વરસાદ જ નથી જોયો, કાંઈકોર વરસાદ જ જોવા નથી મળ્યો, કાંઈ નહીં. અને અહીંયા પીધા ને આપણે કન્યાકુમારી, આમ વરસાદ છે, આમ નોર્મલ વેધર છે, 1 નંબર, કાંઈ ઘટે નહીં. અને હવે હાલા જાય જ ત્યાં જોવા શું છે હું નહીં. અને ગાડી તો રસ્તામાં રાખી દીધી. અને બીજું તો હું કાંઈ ઘટે નહીં, બહુ મજા આવી અહીંયા. અને હાવ લાસ્ટ કહેવાય ને એટલા માટે થઈને તો પેલા જઈએ આપણે ત્યાં. ઓ ભાઈ સાહેબ, તમે ખાલી વ્યૂ તો ચેક કરો, કાંઈ ઘટે નહીં, ખાલી વ્યૂ તો જો તમે. અને જો ખાલી ત્યાં જવા માટે કાંઈથી રસ્તોય નથી, એટલે આપણે છે ને બોટમાં જ જવું પડશે ઓડીમાં, કારણ કે ત્યાં મૂકી દે ને આપણે છોડી દે, પછી ત્યાંથી જવાનું. અને જો ખાલી કાંઈક કોરથી રસ્તો જ નથી. અને વ્યૂ જો તમે ખાલી નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે નહીં, 1 નંબર વ્યૂ છે ખાલી જો. અને મિત્રો આ સ્ટેચ્યુ છે અને આ જે બાજુમાં પુલ છે ને મિત્રો, એ આખો કાચનો છે. હું તમને સવારે બતાવીશ, આખો પુલ કાચનો છે, મેં મેપમાં જોયું એટલે. અને જો તમે ખાલી કાંઈ ઘટે નહીં, વ્યૂ જો. અને મિત્રો અહીંના માણસોને પૂછી લીધું કે ક્યારે આપણે બોટું ચાલુ થાય. અને 8 વાગ્યાથી એન્ટ્રી છે ત્યાં જવાની. અને 5 વાગે સૂર્યની પહેલી કિરણ દેખાય. અને અત્યારે વરસાદ બહુ વધી ગયો, તો હવે જાય પાછા રૂમે. તો નીકળીએ સીધા, વરસાદ જો બહુ વધી ગયો. તો વરસાદ બહુ હતો એટલે પાછા રૂમે આવી ગયા. અને સીધો તમને સવારે મળું, કારણ કે 5 વાગે જશું આપણે સૂર્યની પહેલી કિરણ જોવા. તો સીધો સવારે તમને મળું. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા કન્યાકુમારી. અહીંયા ટાઈમ જો કેટલા વાગ્યા? 5:21 થઈ. અને 5:30 વાગ્યા છે અને પહેલી સૂર્યની કિરણ જોવા આવી ગયા. અને જો તમે પાછળનો નજારો. અને સૂર્યની કિરણનું વેટિંગ કરીએ ક્યારે નીકળે. અત્યારે 5:30 છે, બધા કે 6 વાગે નીકળશે. તો હવે નીકળે, આપણે અહીંયા બેઠીએ ઘડીક એટલે જોવા મળીએ અને તમને પણ બતાવું.
અને મિત્રો ડિફરન્સ જોવ ખાલી, આ જો અહીંયા વ્હાઇટ છે, ઉપર બ્લેક છે, એટલે આ દિવસ થતો જાય અને ઉપર રાત જ છે અત્યારે. અને 5:30 વાગ્યામાં પબ્લિક જોવો ખાલી તમે, બધા પહેલી કિરણ જોવે, પબ્લિક જોવો ખાલી, બહુ મસ્ત પબ્લિક છે અત્યારે. અને ડિફરન્સ જો ખાલી, હજી હું તમને બતાવવા આગળ વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો સનસેટ થઈ ગયો છે અને ત્યાં પીછું તો ત્યાં હજી અંધારું છે અને અહીંયા સનસેટ થઈ ગયો છે. અને જો તમે ખાલી વ્યૂ ચેક કરો, કાંઈ ઘટે નહીં મિત્રો, નેક્સ્ટ લેવલ વ્યૂ છે જો ખાલી. અને જો અહીંથી સનસેટ થઈ ગયો. કલ્પેશ સનસેટનો વિડીયો ઉતારવા આઈફોનમાં છે ને સ્લો ફાસ્ટ કર્યું, એમાં કઈ સ્ટેબલ રાખીને બેઠો. થઈ ગયો કે હજી અડધી કલાક જ થઈ. એવું છે? અડધી કલાકમાં કેટલા સેકન્ડનો આવે? 3-4 સેકન્ડ જ થઈ જાય બસ. હા, હજી કેટલોક ઉતારે? હજી ચાલુ રાખું ઘડી. તો મિત્રો મસ્ત મજાનો સનસેટ જોયો અને બહુ મજા આવી. અને હવે 8 વાગે એટલે આપણે ટિકિટ લઈએ આપણે શિપની, કારણ કે દર્શન કરવા જવું પડશે ને, મંદિર પણ છે ને સ્ટેચ્યુ પણ છે. તો પહેલાં 8 વાગે એટલે ટિકિટ લઈએ, પછી જઈએ સીધા ત્યાં. અને પુલ કેવો છે ત્યાં? પુલ હવે બધા વિડીયોમાં તો આવે જ, કાચવાળો છે, જોઈએ નહીં. હવે ત્યાં જઈને જોઈએ પુલ કેવો છે ખાલી. અને મિત્રો અડધી કલાકની લાઈનમાં ઉભા અને ઓનલાઈન ટિકિટ કઢાવી નાખીશ, કારણ કે અહીંયા બહુ ટ્રાફિક છે એટલે વારી આવવાની ચાન્સ નથી. એટલે જો મેં ઓનલાઈન ટિકિટ કઢાવી નાખી. કલ્પેશ બામભણિયા 5 ટિકિટ અને 500 રૂપિયા. અને 300 વાળી પણ છે અને અમે 500 વાળી ઓનલાઈન કઢાવી. અહીંયા તો 300 રૂપિયા છે, ઓનલાઈન કઢાવી નાખી મેં યુટ્યુબમાં જોઈને. અને જો કઢાવી નાખીશ કમ્પ્લેટ. અને 11 વાગે ઓપન થશે ને અત્યારે કેટલા વાગ્યા? અત્યારે જે 8:34 થાય, 8:30 છે. 11 વાગે ખુલશે, કારણ કે પાણી થઈ ગયા 8 એટલા માટે થઈને. અને હવે સીધો તમને ન્યા જ મળું, કારણ કે હવે નાસ્તો બાસ્તો કરીએ પહેલાં. કાંઈ નહીં ને તો 5 કલાક પૂરી થઈ અને ત્યાં લાઈનમાં હતા ને તોય કહે કે હવે નીકળો, કે બધા ધક્કાધુક્કી કરે રાખ્યા. અમે તો સૌથી પહેલાં જ હતા, તો બધા ધક્કાધુક્કી કરે રાખ્યા. તો બધાને કહે કે નીકળો કે હવે કે ટાઈમ 1 વાગ્યાનો થઈ ગયો ને 1 વાગી ગયો તોય હજી હવે એ ટાઈમ વધારી દીધો. હજી ટાઈમ વધારતા જાય. અને હાવ હામી જ મૂર્તિ ને મંદિર છે. આ જો અહીંથી હાવ હામું છે ને આ ઓડી દેખાઈશ ને ઠગ જેવું, અને ઠગ કહેવાય. અને આમ જ જવાનું છે, તો પણ નથી લઈ જતા. કે એમ કહે કે એ લોકો બધા એમ કહે છે કે દરિયો કરંટવાળો છે. આમાં કાંઈ લાગતું તો નથી કરંટવાળો, ને કરંટવાળો હોય એટલે આપણે તો ખબર જ હોય, આપણે ઘરની બોટું ને છે એટલે તો કરંટ જેવું તો કાંઈ લાગતું નથી દરિયામાં. પણ આ બધા ધક્કાધુક્કીને કરીને એની હિસાબે થઈને ના પાડે. તો એન્ટ્રી મળી ગઈ 1:30 વાગ્યામાં. અને અહીંયા જારીએ લોકર છે. અને જો અહીંયા બધી સીપ ઊભી અને આડી જાય. અહીંયા તો લોક મારી દીધો જો ખાલી. તો ફાઇનલી એન્ટર લઈ લીધી. અને આ જો બાજુમાં જ પૂગવા આવ્યા, બધા હાલા જાય. અને હવે પેલા બેઠી જાય, આપણી શીપ આવી ગઈ છે ને હવે બેઠી જાય. અને જો આ છે બધા ચડે રાખે છે અને આપણે પણ ચડી જાય. અને લાઈવ જેકેટ પહેરવા પડશે એમાં અંદર. જો ખાલી બોટ જો કાંઈ ઘટે નહીં. અને બધા બેઠી ગયા છે ને જેટલા માં એટલાની જ એન્ટ્રી લે. અને જો આ બધા બેઠી ગયા છે ક્યારે. અને મોરામાં તો નથી જવા દેતા એટલે અહીંથી જ વિડીયો ઉતારીએ. ડાયરેક્ટ ના વેડ પાડી દે કા. તું કયો વિડીયો ઉતારે હે મયુર? હા મોજાય ખતરનાક થાય જો કાંઈ ઘટીને. અને આધો માણસોને ઉતારીને આવે બીજી બોટ, બધી કમ્પ્લેટ જ છે જો ખાલી. અને હાવ નજીક પોગવા હાવ નજીક, આ બાજુમાં જ છે. અને જો ખાલી. અને અહીંયા પણ ક્રિંગ આવી ગઈ, કામ ચાલુ છે ત્યાં. અને દરિયો થયો થોડો ખારો જો ખાલી, કાંઈ ઘટે નહીં, નેક્સ્ટ લેવલ. આખી બોટ નોકનો કે હાલે કા આવી ગયા ને હાવ નજીક. હવે અહીંથી ડાયરેક્ટ ઉતરવાનું છે અને અહીંથી જવાનું છે આ મંદિરે, પછી ઓલી મૂર્તિ છે. અને જો ખાલી અહીંનો વ્યૂ દરિયાની વસારે જ આવેલું છે. ચડાયો તો ઉતરી ગયા કા. હાલો હાલો ભાઈ. ઓ ભાઈ સાહેબ ક્યાં આપણે એન્ટર થઈ ગયા.
અને જો આ સ્ટેચ્યુ આપણે ઓલે પરથી બતાડતો હતો, હવે આ નજીક આવી ગયા છે. અહીંયા આવીને પણ ટિકિટ લેવી પડી 150 રૂપિયાની 5 જણાની. પર પર્સન 30 રૂપિયા છે. અને 5 લોક, હા 5 લોક. ઓ ભાઈ સાહેબ, તમે ખાલી વ્યૂ તો જો, કાંઈ ઘટે નહીં. આ બધું હું રીલમાં જોતો અને અત્યારે રિયલમાં જોઉં તો કેમ થાય. સવારે અમે ઓલી કાંઠે હતા અને આખું ટાપુ ઉપર બનાવેલું છે, જોઉં તમે ખાલી. અને આ મંદિર સ્વામી વિવેકાનંદનું છે, નેક્સ્ટ લેવલ મંદિર, કાંઈ ઘટે નહીં. અને આ બધું રીલમાં જોતા અને રિયલમાં જોવું એટલે બહુ ઓલું થાય, આનંદ થાય કે આ બધું આપણે રીલમાં જોતા ને અત્યારે રિયલમાં જોઈએ. અને વ્યૂ છે અહીંની, ક્યાંય ઘટે નહીં, એક નંબર. અને બધા પબ્લિક કેમ લે ખબર, જેટલીમાં એટલી જ લે, કારણ કે વધારે પબ્લિક નથી અલાઉડ. એટલે ત્યાંથી જ એટલી પબ્લિક છોડે બોટમાંથી. અને જો તમે ખાલી ફરતો દરિયો છે ને વસારે ટાપુ છે, જો ખાલી કાંઈ ઘટે નહીં. અને હવે આપણે જઈએ સીધા અહીંયા સ્ટેચ્યુ ઉપર. અને સ્ટેચ્યુ 360 ડિગ્રીમાં બનાવેલો છે. સવારે તમને જોઈએ તો ઓલે પ્રતિ મેં સામેથી બતાડ્યું, ત્યાંથી ઈ સાઈડ મોટું હતું. ઓલી સાઈડથી જોઈએ તો ફરીગલ હતો, ને અહીંથી જોઈશ તો પાછું ઈ સાઈડ છે. એટલે બોડિયા પણ મારે હતા સ્ટેચ્યુ ઓફ 360. એટલે હવે જાય પહેલાં અને પુલ લઈનો હવે જાય પહેલાં પછી હું તમને બીજું કહું, કારણ કે હું હવે થાકી ગયો બોલીને. તમે આ પુલ જોઉં ખાલી, કાંઈ ઘટે નહીં. ઇન્ડિયાનો આ પહેલો પુલ કહેવામાં આવે છે કાચનો. અને જોઉં ખાલી નીચે એકલો દરિયો દેખાતો હે. અને ક્યાંથી હાલીએ જો ખાલી હાવ પુલમાંથી. અને હવે જાય છે આપણે આ સ્ટેચ્યુ એ. અને મિત્રો જો તો કાચ ઉપર વિભાજ અને નીચે મોજા એટલા જ મારે. કેમ છે મયુર? તૂટે એમ થોડો કાંઈ, એટલે 500-600 કિલોનું ઓલું હોય વજન, જો ખાલી. અને હવે સ્ટેચ્યુ એ જાય. અને સ્ટેચ્યુ ઉપર ચડવાનો રસ્તો આવી ગયો, હવે ચડ્યા રાખીએ ઉપર અને ત્યાંથી વ્યૂ ચેક કરીએ. મયુર કેમ છે? ચલો, કેટલા 3 માળા હે. આ બીજો તો ચડી ગયા કે આવી ગયું? આવી ગયા હાવ સ્ટેચ્યુ પાસે, હાવ આમ નજર નથી પૂગતી, જો તમે ખાલી. અને હાવ ઉપર આવી ગયા. અને આમ જો ખાલી નજર નથી પૂગતી ઉપર સુધી. અહીં 46 ફોટાને હરખા પડે, કારણ કે પાછળથી પાસેથી તો નજર ન પૂગે એમ. અને જો ખાલી વ્યૂ ચેક કરો એનો, કાંઈ ઘટે. અને મિત્રો વાતાવરણ થોડું ખરાબ થયું છે એટલે અમે નીચે ઉતરી જાય. અને મોજો પડે છે એક નંબર, ખાલી જોઉં તમે. આ મોજો ખાલી ઓલે પર જોજો કેમ પડે, પાણી ભટકાશ ને એટલે. અને વરસાદ આવે રાખ્યો, જો કેમ પડે બૂમ. અને મિત્રો આ કોઈને ખબર હોય કે શું છે તો કોમેન્ટ કરજો, શું છે એ મને તો નથી ખબર. મોટા ફેડા દર્શન કર્યા મસ્ત મજાના. હવે નીકળ્યા પાછા. અને બધા મોબાઈલ મિત્રો સ્વિચ ઓફ થઈ ગયા એટલે આઈફોનમાં ઉતારીએ. અને જો બોટ પણ આપણે આવી ગઈ, શીપ બોલે કે બોટ બોલે બધું એક જ છે. અને હવે ચડી જાય પેલા. આ હાવ નાનો લાગે છે મોબાઈલ. અને આપણે બારીએ સીટ બદલી છે. મોજાય બહુ મારે જો ગાલે. અને આપણે જવાનું છે આ સાઈડ. ગાડી આવી ગયા તો ગાડી કાઢી લઈએ. અને लोग खुल नहीं खोज क्रोस बोले मेरी जान जय बसु दादा. અને આજે સ્ટેરિંગ આવી ગયું તમારા ભાઈના હાથમાં, અને એ પણ કન્યાકુમારીમાં. અને અત્યારે પાછા જાય બીજ ઉપર, કારણ કે 2 દિવસ રોકાણ કન્યાકુમારી. અને હવે સીધા બીજવે જાય. અને રાતનો વ્યૂ જોઉં તમે ખાલી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અટાણે રાતના આવી ગયા છે આપણે કન્યાકુમારી. અને કલ્પેશભાઈ મસ્ત મજાના ચશ્મા બસમાં પહેરીને પહોંચ દે છે. આપણે હવે જવાનું છે ઘરે. તો 2 દિવસ આપણે રોકાઈ ગયા. કેટલા દિવસ રોકાણા કલ્પેશભાઈ? 2 months.
મતલબ લા બે દી બે દી રોકાણા થા અને તમારું સ્વાગત છે અમારા બાંગજો વિડીયોમાં બાંગજો વિડીયોમાં બાંગજો અને બાંગજો. અમે ફોન ચડાવી દે સેલ્ફી સ્ટિકમાં અને હા શું બોટન અને અમે ચેક કરતા હતા કેવું છે વ્યૂ કેવું છે એવું છે એક નંબર ટીમ જો અને અમે ચેક કરતા હતા કે કેવું અરે મોબાઈલ પડી જશે તમે પણ અહીંયા લાવો એટલે વારાફરતી વિડીયો ઉતારે વારા પછી તારા વારા પછી મારા વારા હા ડુડુ ડુડુ ડુ 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 અને વ્યૂ ચેક કરો ભાઈ સાहब नेक्स्ट लेवल व्यू उधर नहीं है व्यू इधर है यू इधर है अरे दिखाती हम तुमको दुबई लाती तुम हमको क्या खिलाती अभी गिर जाती अभी से गिर जाती अभी वीडियो बटन से स्टॉप करती देखो वीडियो તો ક્યારના આવ્યા કન્યાકુમારી બેઠા છે અહીંયા અડધી કલાક જેવું થયું અને હવે સવારે નીકળશું સીધા કેરલા કારણ કે અહીંયા 2 દિવસ થઈ ગયા અને બહુ મજા આવી અહીંયા અને સવારે નીકળશું સીધા કેરલા તો બસ આજના વિડીયોમાં એટલો વિડીયો સારો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો અને તમને એક નવા વિડીયોમાં મળું બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય